નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। આગામી કલાકો માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં આ વરસાદનો નવો રાઉન્ડ હવે ભૂક્કા બોલાવશે। હાલ મિત્રો અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે। તમે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો। આમ તો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। હવે મિત્રો ગુજરાતમાં નવું નક્ષત્ર શરૂ થઈ ગયું છે। પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં આજે આકાશ પાતાળ એક થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। છેલ્લા મિત્રો 3-4 કલાકમાં એવા હવામાન સમાચાર મળ્યા કે પંચમહાલના હાલોલ લાગુના વિસ્તારની અંદર મિત્રો 10 ઇંચથી પણ વધારાનો વરસાદ આજ રોજ છે મિત્રો નોંધાઈ ચૂક્યો છે। માત્ર ગણતરીની કલાકોમાં જ પંચમહાલના હાલોલમાં 10 ઇંચ સુધીના વરસાદ પડતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। તો આવનારા દિવસોની અંદર ગુજરાતનું કેવું રહેશે હવામાન, કારણ કે મિત્રો ગુજરાતમાં હવે સપ્ટેમ્બર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, નવું નક્ષત્ર શરૂ થઈ ચૂક્યું છે। ત્યારે અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને પોતાની આગાહીઓ છે વ્યક્ત કરી છે। ખાસ કરીને તો મિત્રો અંબાલાલ પટેલે તો ગુજરાતમાં ફરી એકવાર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। ગુજરાતમાં 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ હજુ પણ દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ હાલ મિત્રો 3 નંબરનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે અને બંગાળની ખાડીની અંદર બનતી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ કે જેના કારણે ગુજરાતના રીજનના ભાગોની અંદર વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો વરસાદ છે જોવા મળશે। આ મિત્રો જો વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાતમાં મિત્રો જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। ગુજરાતમાં મેઘતાંડવ સર્જાવાનો છે અને મિત્રો ગુજરાતમાં નવો વરસાદનો રાઉન્ડ છે એ કઈ તારીખથી શરૂ થશે, સાથે મિત્રો ગુજરાતમાંથી ચોમાસું કઈ તારીખે વિદાય લેશે, સાથે નવરાત્રિના સમયગાળા દરમિયાન શું ખરેખર ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે આ વરસાદ, શું મિત્રો વરસાદ વિલન બનશે, એમને લઈને તમામ અપડેટો મેળવીએ એ પહેલાં મિત્રો તમે ખાસ કરીને ચેનલ પર નવા છો તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની, સાથે રોજના ખાસ કરીને તાજા હવામાન સમાચાર જાણો છો તો ખાસ આપણે જણાવી દઈએ તો અત્યારે કયા વિસ્તારની અંદર મિત્રો અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। હવે મિત્રો આપણે જાણીશું કે આઈએમડી તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। એ નકશા વિશે વાત કરીશું કે કયા જિલ્લાની અંદર અત્યારે કેવા પ્રકારનું એલર્ટ છે અને આગામી 3 કલાક માટે કયા વિસ્તારની અંદર મિત્રો ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી છે કે જે જાહેર કરવામાં આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે, જેમાં અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે। એટલે કે મિત્રો આજે રાત્રે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા લાગુના વિસ્તારની અંદર અત્યંત ભારે પવનોની સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે। બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રના જેમાં પણ આજે દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, અમરેલી, ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે। પરંતુ કચ્છ છે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, ત્યાં મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાને લઈને પૂરની સ્થિતિનું નિર્માણ થવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે કે જે જાહેર કરી દેવામાં આવ્યું છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણી શકો છો કે બંગાળની ખાડીમાં એક નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી છે। અરબ સાગરનો દરિયો ફરી એક વખત ગાંડોતુર થતા દરિયાઈ કાંઠાના ભાગોની અંદર 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હવામાન વિભાગ તરફથી કહી શકાય કે મિત્રો 3 નંબરનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। દક્ષિણ ચીન, વિયેતનામ અને મ્યાનમાર લાગુના વિસ્તારમાંથી એક વાવાઝોડું જે આવી રહ્યું છે બંગાળની ખાડીની નજીક, અને બંગાળની ખાડીમાં જ્યારે લો પ્રેશર બનશે ત્યારે એ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને ગુજરાતના રીજનના ભાગોને અસર કરી શકે છે। હાલ મિત્રો તમે વેધર ડેટા જોઈ શકો છો, વેધર ચાર્ટ સામે આવી રહ્યા છે, એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો આ અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે અને આ આપણું ઇન્ડિયા છે। આ મિત્રો જો ગુજરાતને લઈને અત્યારે જે વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો મિત્રો તારીખ નોંધી લેજો, 30 થી લઈને 4 સપ્ટેમ્બર દરમિયાન તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં માત્ર
વરસાદી ઝાપટા જોવા મળશે તો અમુક ભાગોમાં અતિશય ભારે વરસાદની સંભાવના છે. આમ સરેરાશ મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતના પંચમહાલ છે, મહીસાગર છે, દાહોદ છે, ખેડા છે, આણંદ લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે, જેમ કે મિત્રો 4 સપ્ટેમ્બરથી લઈને 9 સપ્ટેમ્બરનો જે સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સરેરાશ કરતાં પણ વધારે વરસાદ એટલે કે મિત્રો 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. આંધી, તૂફાન, વંટોળ સાથેનો વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો આપણે 10 તારીખ સુધીનું હવામાન જાણીએ કે મિત્રો સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે. એના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી ઓલરેડી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો ભાદરવો મહિનો શરૂ થઈ ગયો છે, નવું નક્ષત્ર બદલાઈ ચૂક્યું છે અને હવે નવો સપ્ટેમ્બર મહિનો પણ શરૂ થવા જઈ રહ્યો છે. આ મિત્રો ઘણા બધા પરિબળોના કારણે ગુજરાતના વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે. ગુજરાતમાં ગમે ત્યારે આભ ફાટી શકે છે. ગુજરાતમાં રીતસરનું મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યો છે. જે રીતે મિત્રો છેલ્લે 4 થી 5 કલાકની અંદર એવા જો દ્રશ્યો સામે આવ્યા કે પંચમહાલના હાલોલ લાગુના વિસ્તારની અંદર 10-10 ઇંચ સુધીના વરસાદ પડતા બધું જ ડૂબી ગયું છે. નદી નાળાઓ છલકાણા છે, રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થયા છે. ને લઈને મિત્રો આગાહી સામે આવી છે. સાથે મિત્રો નવરાત્રીને લઈને અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે, પરેશભાઈ ગોસ્વામીનું શું નવું કહેવું છે કે ગુજરાતમાંથી ચોમાસું કઈ તારીખે વિદાય લેશે, તમામ અપડેટો મિત્રો હવે આપણે જાણીએ વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી કે અત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદ છે એ નોંધાઈ રહ્યો છે અને કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદે છે વિરામ લીધો છે. હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે ગુજરાત નજીક તો એક વરસાદી સિસ્ટમ છે આવી ચૂકી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોની અંદર અત્યારે મેઘતાંડવ શરૂ થઈ ગયું છે. વીજળીના ચમકારાની સાથે અત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે અત્યારે હાલ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ મિત્રો હવે આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું કે જે રીતે બંગાળની ખાડી નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ તો ન કહેવાય પરંતુ એક વાવાઝોડું આગળ વધી રહ્યું છે, જેના કારણે ગુજરાતના સાથે બંગાળની ખાડીને અડીને આવેલા ભારતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં કરંટ જોવા મળી રહ્યો છે. એટલે કે મિત્રો ત્યાં પણ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારતના ભાગોની અંદર એક નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ બની છે. એ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના એરિયામાં આવશે ત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં છે એ ધોધમાર વરસાદ પણ નોંધાઈ શકે છે. આ મિત્રો 1 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ભારત દેશની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદની રહેલી છે આગાહી. જે મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં 2-3 દિવસ છે એ મિત્રો વરસાદ વિરામ લઈ શકે છે. પરંતુ 5 તારીખ પછી વરસાદની જે સ્થિતિ છે, વરસાદના જે આંકડા છે અને વરસાદના જે હવામાન વિભાગ તરફથી જે આગાહીઓ કરવામાં આવી છે આ તમામ બાબતોમાં મિત્રો મોટી અસ્થિરતા જોવા મળશે. જેમાં 6 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. જે રીતે મિત્રો હવે જે બાકીના રાજ્યોમાં જે રીતનો વરસાદ પડી રહ્યો છે, આ ફાટતા હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે. ગણતરીની કલાકો મિત્રો 10 થી લઈને 15 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડતા હોય છે. નદી નાળાઓ છલકાતા હોય છે. એવા જ મિત્રો હવામાન સમાચાર છે કે જે હાલ પૂરતા જોવા મળી રહ્યા છે. જે રીતે મિત્રો નવરાત્રીને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે. નવરાત્રીમાં મિત્રો કહી શકાય કે પ્રથમ નોરતાથી લઈને દશેરા સુધી સાર્વત્રિક વરસાદ છે જોવા મળશે. તો અમુક ભાગોમાં મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો પૂરની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. એના કારણે મિત્રો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને છે મિત્રો ઓલરેડી છે એ તૈનાત કરવામાં આવી ગઈ છે. મિત્રો ગમે ત્યારે ગુજરાતમાં છે એ આપ ફાટી શકે છે, ગમે ત્યારે ગુજરાતમાં છે મિત્રો વાવાઝોડું પણ ત્રાટકી શકે છે. કારણ કે મિત્રો આ વર્ષ 2025માં એવું બન્યું છે કે અત્યાર સુધી કોઈ વાવાઝોડાનો આંચકો કે કોઈ વાવાઝોડું છે ગુજરાત નજીક નથી આવ્યું. સામાન્ય રીતે મિત્રો જૂન અથવા તો જુલાઈ મહિનાની અંદર છે વાવાઝોડું ગુજરાતને અસર કરતું હોય છે, પરંતુ અત્યારે મિત્રો સપ્ટેમ્બર મહિનો પણ પૂરો થવા જઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી ગુજરાત નજીક એક પણ પ્રકારની સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે ગુજરાતમાં છે એ અત્યારે મિત્રો વરસાદની જ માત્ર શક્યતા છે. ભારેથી ભારે વરસાદની શક્યતા છે. વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે. નહીં કે ગુજરાત નજીક કોઈ વાવાઝોડું બને તેવા પરિબળો છે. કારણ કે મિત્રો અત્યારે અરબ સાગરનો દરિયો છે એમાં પણ મિત્રો ખાસ કરીને વરસાદી સિસ્ટમ જ એક્ટિવ થઈ રહી છે. કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે ગુજરાતની સાથે ભારતમાં પણ મિત્રો અત્યારે કોઈ પણ વાવાઝોડાની આગાહી છે અત્યારે સામે આવતી નથી. માત્ર મિત્રો ગુજરાતમાં સામાન્યથી હળવા વરસાદ તો અમુક ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે એ જોવા મળી શકે છે. મિત્રો જે રીતે વિયેતનામ લાગુના વિસ્તાર છે, થાઇવાન લાગુના વિસ્તારથી એક વાવાઝોડું આવી રહ્યું છે. આ વાવાઝોડાના મિત્રો ખાસ કરીને કહી શકાય કે 20 નામનું વાવાઝોડું આપવામાં આવ્યું છે. આ 20 નામનું વાવાઝોડું છે સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા જે બંગાળ
બંગાળની ખાડીની અંદર જે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની છે, આ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમને વેગ મળશે, જેમના કારણે આ વરસાદી સિસ્ટમ છે ઉત્તરથી લઈને પશ્ચિમ દિશા તરફ આગળ વધશે, જેના કારણે ગુજરાતમાં છે મિત્રો આગામી દિવસોની અંદર આગામી 6 દિવસ સુધી તમામ જિલ્લાઓની અંદર છે મિત્રો અતિશય ભારે વરસાદની છે એ સંભાવના જોવા મળી છે. આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. હવે મિત્રો આપણે ગુજરાતમાં ચોમાસું કઈ તારીખે વિદાય લેશે, 2025નું ચોમાસું છે કઈ તારીખે વિદાય લઈ શકે છે, એમને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો આપણે જણાવી દઈએ તો 30 સપ્ટેમ્બર પછી ગુજરાતમાં વિધિવત રીતે છે એ ચોમાસું વિદાય તરફ આગળ